કપાસ બજારમાં ભારતમાં ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ એટલા માટે જોવા મળી રહી છે કે કપાસના વાવેતર વિસ્તારમાં કાપ છે અને ઉત્પાદનના આંકડાઓ છે તે ઘણા બધા ઊંચા આપણને જોવા મળી રહ્યા છે। ત્યારે ખેડૂત મિત્રોને સવાલ એક જ છે કે વાવેતરમાં કાપ છે એટલે મુકાયેલા જે ઉત્પાદનના રૂના આંકડાઓ છે તેટલું ઉત્પાદન આવશે કે કેમ। ખેડૂત મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ કે આટલા ઉત્પાદનના અંદાજ ઊંચા મૂકવામાં આવ્યા છે, છતાં પણ કપાસ, કપાસિયા વોશ, કપાસિયા ખોળ, કપાસિયા આ બધી જ બજારો છે તે સુધરેલી છે, ટૂંકમાં રિકવરી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, કપાસિયા વોશ જે કપાસિયા તેલ બનાવવા પહેલાંનો જે ઘાટો રગડો આવે છે જેને આપણે કપાસિયા વોશ તરીકે ઓળખીએ છીએ, હવે કપાસિયા વોશ છે તે ખેડૂત મિત્રો અત્યારે 1270ની સપાટીએ પહોંચી ચૂક્યું છે। તમે જોઈ શકો છો કે કપાસિયા વોશમાં ખૂબ સારામાં સારી તેજી અત્યારે ઊંચા ભાવને જોતા આપણને દેખાઈ રહી છે। હવે આનું કારણ છે કે કપાસિયા વોશમાં વેચવાલી ઓછી હોવાથી ભાવમાં તેજીનો દોર છે તે જળવાયેલો હોય તેવો, મજબૂતીની સાથે ટકી ગયો હોય તેવો ભાવ કપાસિયા વોશમાં આપણને જોવા મળી રહ્યો છે અને હજી પણ જાણકારો 10 રૂપિયા જેટલું વધી શકે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આયાતી તેલની ચાલ ઉપર કપાસિયા વોશની બજારનો આધાર રહેશે। અને આપણે ગઈકાલે જ સાંજે વિડીયો બનાવ્યો હતો કે રશિયા છે યુક્રેન ઉપર ડ્રોનથી એટેક કરી રહ્યું છે, જેમાં ઘણી વખત તેના જે એક્સપોર્ટ ટર્મિનલો હોય કે વેરહાઉસ હોય તેના ઉપર ડ્રોનથી એટેક કરે એટલે પુરવઠાની જે સાયકલ છે, ચેનલ છે, તે ઘણી વખત તેની ઉપર અસર થતી હોય છે અને રશિયા પોતે પણ મોટો નિકાસકાર સૂરજમુખીના તેલનો છે, એટલે વારંવાર રશિયા છે તે એક્સપોર્ટ ડ્યુટીમાં સૂરજમુખીના તેલની નિકાસમાં વધારો કરી રહ્યું છે। આ બધી જ અસરો છે તે આપણી સ્થાનિક કપાસિયા બજાર ઉપર, કપાસિયા વોશની બજાર ઉપર કેવી અસર કરે છે, જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખ્યાલ આપણને આવતો જશે। પરંતુ આ જે રિકવરી કપાસિયા વોશમાં જોવા મળી રહી છે તે વિદેશી ખાદ્ય તેલોમાં કંઈક હલચલ ચાલી રહી હોય તો જ, અને આપણે ત્યાં કપાસિયા તેલની ડિમાન્ડ નીકળી હોય તો જ તેજીનો દોર છે તે કપાસિયા વોશમાં જોવા મળી રહ્યો હોય તેવું મારું અંગત માનવું છે। બીજું કે ખેડૂત મિત્રો, ઉત્પાદનનો આંકડો રૂનો ભારતમાં ઘણો બધો ઊંચો છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર દેશમાં રૂની આવક અત્યાર સુધીમાં લગભગ 147 લાખ ગાંસડીની આસપાસ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો કે આપણો જે ઉત્પાદનનો અંદાજ છે તેમાં આપણે નથી પડવું, પરંતુ તમને ખ્યાલ જ છે કે 300 લાખ ગાંસડીથી ઉપરની રેન્જે રૂનું ઉત્પાદન ભારતમાં થશે તેવી શક્યતા અને અંદાજ છે તે બતાવવામાં આવ્યો છે અને અત્યારે રૂની સમગ્ર દેશમાં આવક લગભગ 147 લાખ ગાંસડીની આસપાસ થઈ હોય તેવી શક્યતા અને અંદાજ આપણને જાણવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો કે કેટલો અંદાજ છે અને અત્યારે કેટલી આવક છે તે જોવા મળી રહી છે। બીજું કે ખેડૂત મિત્રો, જો આટલો અંદાજ હોય અને આટલું ઉત્પાદન હોય તો અત્યારે કપાસિયા છે તે ઘટવા જોઈએ। તમે જોઈ શકો છો કે કપાસિયાના ભાવ પણ સ્ટેબલ, સ્થિર છે, કપાસિયા ખોળની બજાર પણ નથી તૂટતી અને કપાસિયા વોશમાં રિકવરી તરફી તેજી આગળ વધી રહી છે, એટલે તમે સમજી શકો છો કે પરિસ્થિતિ શું છે કપાસ બજારની। બીજું કે દેશાવરની જે આવક છે કપાસની તે ઘટી રહી છે। સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની 8 થી 10 ગાડીની આવક થઈ ગઈ છે અને કડીમાં કપાસની મહારાષ્ટ્રની જે આવક છે તે 25 ગાડીની આસપાસ થઈ ચૂકી છે। કર્ણાટકની 5 ગાડીની આવક છે તે ગુજરાતમાં થઈ છે। ટૂંકમાં કર્ણાટકથી જે કપાસની ગાડીઓ આવતી હતી તેમાં મોટો ઘટાડો ગુજરાતમાં કર્ણાટકની ગાડીઓનો થઈ ગયો છે। ટૂંકમાં દેશાવરની આવકો છે તે ગુજરાતમાં ધીમે ધીમે ઘટી રહી હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રો કોમેન્ટ પણ કરે છે, જેમાં આપણે જોઈએ તો જયુભા ચૌહાણની કોમેન્ટ છે કે અમારે ત્યાં 1600માં માંગે છે,
પરેશભાઈ બલદાણિયાની કોમેન્ટ છે કે ઘરે બેઠા 1605માં માંગે છે. તમારા વિસ્તારનું નામ લખો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આ ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, અત્યારે જો ઉત્પાદનના અંદાજ પ્રમાણે આવકો થતી હોય તો કપાસિયા અને કપાસિયા ખોળ છે અથવા કપાસિયા વોશ છે કે જે કપાસમાંથી નીકળતી આડ પેદાશો છે તે બધી જ ઘટતી હોય, પરંતુ તે ઘટવાને બદલે સ્થિર અથવા થોડી ઘણી રિકવરી તરફી તેજી તરફ ચાલી રહી છે, જે બતાવે છે કે સમગ્ર દેશમાં કપાસની આવકમાં અત્યારે ઘણો બધો ઘટાડો છે તે થઈ રહ્યો છે. હવે સમગ્ર દેશમાં લગભગ 147 લાખ ગાંસડીની રૂની આવક થઈ હોય અને તેમાંથી તમે જોઈ શકો છો કે CCIએ લગભગ 90 લાખ ગાંસડીની આસપાસ ખરીદી કરી લીધી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. ટૂંકમાં પરફેક્ટ આંકડો નથી, અમુક એમ કહે છે કે 83-84 લાખ ગાંસડીની આસપાસ CCIએ રૂની ખરીદી ભારતમાંથી કરી લીધી છે. અમુક એવું જાણવા પણ મળે છે કે 90 લાખ ગાંસડીની આસપાસ CCIની ખરીદી થઈ ચૂકી છે. તમારી પાસે પરફેક્ટ આંકડો હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. ટૂંકમાં જે 300 લાખ ગાંસડીથી ઉપરની સપાટીએ રૂનું ઉત્પાદન ભારતમાં આવશે. હવે આટલો મોટો અંદાજ કપાસના વાવેતરમાં કાપ હોય અને મૂકવામાં આવ્યો હોય અને અત્યારે માત્ર આટલી જ આવકો આપણને જાણવા મળતી હોય તો તમે કલ્પના કરી શકો છો કે કેટલી બધી ઘટ છે તે હજુ જે ઉત્પાદનના આંકડાઓ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે અને કેવું ઉત્પાદન આવવાનું હશે તેનો ખ્યાલ છે તે કપાસ બજારને દેખાઈ ચૂક્યો છે. એટલે જ કપાસ બજારમાં ધીમે ધીમે રિકવરી આવવાનું શરૂ થઈ ચૂક્યું છે. ગામડે બેઠા જે વિસ્તારોમાં 1500 બોલાતા હતા ત્યાં આજની તારીખે 1550માં સોદા થઈ રહ્યા છે તેવા વિસ્તારોમાં, અને 1550 બોલાતા હતા ત્યાં 1600ની આસપાસ કે 1600ની ઉપરની સપાટીએ ગામડે બેઠા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવે સોદા થઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામે પણ એક ખેડૂત મિત્રએ જણાવ્યું હતું કે અમે ખુદ 1550માં ઘરે બેઠા કપાસનું વેચાણ કરીને કપાસ છે તે આજની તારીખે વેચેલો છે. ટૂંકમાં ગઈકાલે મને કહ્યું હતું, પરંતુ આ ભાવ છે તે આજની તારીખે ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1450થી 1490, 1500, 1550, 1600 અને 1605 સુધી ગામડે બેઠા કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ટૂંકમાં અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.